વિધાનસભામાં ગુજસીટોક સુધારા બિલ વિના વિરોધે પસાર. ગુજસીટોક કાયદામાંથી હવે આતંકવાદ શબ્દ થશે દૂર. સંગઠિત ગુના શબ્દ કરાયો દાખલ. સુરતમાં વિઝા પરમિટના બહાને છેતરપિંડી કરનાર શખ્સની થઈ ધરપકડ. 23 લોકો સાથે 39 લાખ રૂપિયાની કરી ઠગાઈ. પોલીસે વધુ તપાસ હાથ ધરી. ભાવનગર માર્કેટયાર્ડના ચેરમેને રાજ્ય કૃષિ મંત્રીને પત્ર લખીને આર્થિક સહાયની કરી માંગ. ખેડૂતોને ડુંગળીના 20 કિલોના 250થી વધારે ભાવ મળે તો જ પોસાય તેવો પત્રમાં ઉલ્લેખ. સાપુતારા હિલ સ્ટેશનમાં ખુલ્લી જીપમાં જોખમી સ્ટન્ટના વિડીયો વાયરલ થતા પોલીસે આરોપીઓ સામે કરી કાર્યવાહી. હિલ સ્ટેશનમાં પોલીસે વધાર્યું પેટ્રોલિંગ. મુખ્યમંત્રીના નિવાસસ્થાને પ્રદેશ ભાજપની કોર કમિટીની મળી બેઠક. પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ચર્ચા.